આગળ વધીએ અને હવે બ્રોકરેજ હાઉસીસ તરફ નજર કરીશું કે કયા કયા રિપોર્ટ્સ છે તે અત્યાર સુધીમાં સામે આવ્યા છે, કયા કયા રિપોર્ટ્સ અત્યાર સુધીમાં ફોકસ કરી શકાય, સ્ટોક્સ કયા ધ્યાન પર રાખવાના છે બ્રોકરેજ હાઉસીસ તરફથી. જી યસ, હવે બ્રોકરેજ હાઉસ આપણે જોઈએ કે 2 દિવસની રજા બાદ આવે છે એટલે સ્વાભાવિક છે કે બ્રોકરેજ હાઉસ ઘણા બધા રિપોર્ટ અહીંયાથી તેમણે ઇસ્યુ કર્યા છે અને ઓવરઓલ બ્રોકરેજ રિપોર્ટ હવે જાણવા મહત્વના છે. કારણ કે સ્વાભાવિક છે કે હવે એક બાજુ આપણે પરિણામોની હવે સિઝન શરૂ થશે એટલે એની પહેલાં જે બ્રોકરેજ હાઉસ છે કે જે માર્કેટમાં ઘટાડ આવ્યો છે ક્યાંક ને ક્યાંક તેઓ એક્ટિવ સારા એવા જોવા મળે છે. તો આવો સૌથી પહેલાં આજે આપણે સેક્ટરથી વાત કરીશું, જે બાદ સ્ટોક ઉપર જઈશું. તો સૌથી પહેલાં આપણે જો સેક્ટરમાં વાત કરીશ તો સૌથી પહેલાં આપણે ઓટો ઇન્ડેક્સ ઉપર આપણને આપવામાં આવે છે. હવે ઓટો ઉપર આપણે જોઈશું તો અહીંયાથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા તેઓ અહીંયાથી ખરીદવાની બેંક ઓફ અમેરિકા તરફથી આ રિપોર્ટ આપવામાં આવી છે. મહિન્દ્રા બાય રેટિંગ એટલે કે ખરીદી કરો અને ટાર્ગેટ ₹3,650 આપી રહ્યા છે. એમનું કહેવું છે બજાજ ઓટો પણ બાય એટલે કે ખરીદી કરો, ટાર્ગેટ ₹8,900 રાખો. મારુતિ આઈસર ઉપર પણ બાયના રેટિંગ આપવામાં આવી છે. મારુતિ ઉપર ₹14,000 અને આઈસર ઉપર પણ ₹6,000 ટાર્ગેટ આપવામાં આવ્યું છે. જ્યારે અશોક લેલેન્ડ છે કે જે 5મો સ્ટોક છે કે જેની ઉપર અહીંયાથી 5 એટલે કે બાયનો રેટિંગ ટોટલ 5 સ્ટોક છે કે જેની ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને અશોક લેલેન્ડ ઉપર પણ તેઓ ₹260 ટાર્ગેટ આપી રહ્યા છે. હવે ટાટા મોટર્સ અને હીરો મોટોકોર્પ છે કે જેમાં તેઓ ન્યુટ્રલ રેટિંગ આપી રહ્યા છે. ટાટા મોટર્સમાં તેઓ ₹735 ટાર્ગેટ કહી રહ્યા છે અને હીરો મોટોકોર્પમાં તેઓ ₹3,950 ટાર્ગેટ જાણ કરી રહ્યા છે. હવે સામે હુન્ડાઈ મોટર્સ અને સામે એસ્કોટ તેઓ અંડર પરફોર્મ એટલે કે હજુ આ 2 સ્ટોક છે ઓટોમાં કે તેઓ નેગેટિવ છે. હુન્ડાઈ મોટર્સમાં તેઓ 1,665 ટાર્ગેટ અને એસ્કોટમાં તેઓ 2,725 ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ ગઈ ઓટો ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે મેટલ. તો જેફરીઝ તરફથી ટાટા સ્ટીલ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹920 આપી રહ્યા છે અને JSW સ્ટીલ કહી રહ્યા છે કે જો તમારી પાસે હોય તો એને હોલ્ડ કરો અને ટાર્ગેટ ₹180 રાખો અને હિન્ડાલ્કો ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને ત્યાં પણ ટાર્ગેટ ₹800 તેઓ આપી રહ્યા છે. એટલે ઓવરઓલ આપણે વાત થઈ મેટલ ઇન્ડસ્ટ્રીની. હવે વાત કરીએ આપણે સ્ટોક સ્પેસિફિક. તો શરૂઆત કરીએ આપણી ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ ઉપર ઓવરવેટ રેટિંગ આપવામાં આવી છે અને લક્ષ્યાંક ₹1,606 આપવામાં આવે છે અને એમનું કહેવું છે કે કંપનીની આવકમાં 9 મહિના બાદ રિકવરી જોવા મળી છે અને રિફાઇનિંગ માર્જિન અને કેમિકલમાં ઘણો સુધારો જોવા મળી રહ્યો છે. એટલે કે ઓવરઓલ સેગમેન્ટ વાઇઝ તેમણે રિફાઇનિંગ માર્જિન અને કેમિકલ ઉપર હાઇલાઇટ કર્યું છે અને સામે સામે તેમની જે આવક એટલે કે જે મેઇન જે બેલેન્સ શીટમાં કહી કે ટોપ લાઇન જે હોય PNLમાં એની ઉપર તેઓ ફોકસ કરી રહ્યા છે, કહી રહ્યા છે કે સારું છે અને એ જ કારણથી તેઓ અહીંયાથી રેટિંગ આપી રહ્યા છે ઓવરવેટ એટલે કે પોઝિટિવ. હવે CLSAનો રિપોર્ટ આવ્યો છે ઇન્ફોસિસ ઉપર. તો ઇન્ફોસિસ ઉપર CLSA આઉટ પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹1,979 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે માંગ સારી છે, પ્રોડક્ટના ભાવ વધ્યા છે અને વેલ્યુએશન આકર્ષક છે અને સ્વાભાવિક છે કે જ્યારે કોઈ બી કંપની માટે કે જ્યારે એની પ્રોડક્ટમાં પ્રાઇસ જો વધારો કરે ત્યારે જો એની માંગ એ સ્થિર રહે એટલે સ્વાભાવિક છે ક્યાંક ને ક્યાંક કંપનીમાં દમ છે અને કંપની પ્રોડક્ટમાં દમ છે અને કંપનીના વેલ્યુએશન પણ આકર્ષક છે. એ જ કારણથી તેઓ એથી આઉટ પરફોર્મ પોઝિટિવ રેટિંગ 1,975 ટાર્ગેટ. નુઆમા તરફથી BSE તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને આ સ્ટોક આપણે જોઈએ તો ઘણો આપણને અહીંયાથી ઇન્ટરેસ્ટિંગ રહ્યો છે. કાઉન્ટર ઘણી ઉથલ પાથલ સ્ટોકમાં જોવા મળી છે. હવે નુઆમા કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ અહીંયાથી તો ઘટાડ્યા છે. ટાર્ગેટ તેઓ ઘટાડીને 5,160 કર્યા છે પરંતુ ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. એક્સચેન્જ પર વોલ્યુમ હજુ પણ ઘટી શકે છે. સ્વાભાવિક છે કે નિફ્ટીએ જે NSE છે એને એક્સપાયરી જે ચેન્જ કરીને આગલા દિવસે લાવી દીધી BSEના એટલે સ્વાભાવિક છે કે અહીંયા તેઓ અસરમાં ક્યાંક જોઈ રહ્યા છે. સેબીના નિયમોથી F&O વોલ્યુમ ઓછા થયા છે એ પણ તેઓ અહીંયા જાણ કરી રહ્યા છે પરંતુ એઝ ઓફ નાઉ તો પણ તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹5,160 રાખવાની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો ઇન્ડસઇન્ડ બેંક આજે ખાસો એવો એક્શનમાં રહેશે જ કારણ કે સ્વાભાવિક છે એક સાથે 5 બ્રોકરેજ રિપોર્ટ આપણને ઇન્ડસઇન્ડ બેંક ઉપર જોવા મળે છે. સૌથી પહેલાં સિટીની વાત કરીએ તો સિટી કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ ₹1,378 રાખો. એમણે કહેવું છે કે જે RBIએ માત્ર 1 વર્ષ CEOને એક્સટેન્શન આપ્યું છે જ્યારે કંપનીએ માંગ્યું હતું 3 વર્ષ માટે, એની સામે 1 વર્ષ માટે જ મળ્યું છે અને એમનું કહેવું છે કે 1 વર્ષ પછી CEO કોણ તેને લઈને પણ અહીંયાથી ખાસ કરીને એક ચર્ચા રહેશે. એટલે સ્વાભાવિક છે કે અનિશ્ચિતતા છે એટલે એ જ કારણથી તેઓ અહીંયા કોમેન્ટરી મેક્સ એમની પરંતુ એમનું કહેવું છે ખરીદી કરો અને ટાર્ગેટ ₹1,378 રાખવામાં આવ્યો છે. હવે આવો નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણને ઇન્ડસઇન્ડ બેંક ઉપર જ રિપોર્ટ આવ્યો છે UBS તરફથી. તો UBS અહીંયા કહી રહ્યા છે કે વેચવાની સલાહ. સિટી કહી રહ્યા હતા ખરીદી કરો, UBS કહી રહ્યા છે વેચો અને ટાર્ગેટ ₹850 ઘટાડીને કર્યો છે. હવે શા માટે વેચવાનું કહી રહ્યા છે? એમણે કહ્યું છે કે CEO માટે અનિશ્ચિતતા કંપની માટે અહીંયાથી નકારાત્મક છે અને
EPS એટલે કે અર્નિંગ પર શેર અનુમાન 10.5% સુધી ઘટાડ્યા છે. એટલે કે કંપની અર્નિંગ પર શેર ઘટાડ્યા છે, સામે મેઇન કંપનીના જે CEO છે એનું પણ અનિશ્ચિતતા છે. એટલે એ બધાના કારણે જોઈને UBS હજુ અહીંયાથી એમનું મન નથી માની રહ્યું અને તેઓ અહીંથી વેચવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ ઘટાડીને 850 રૂપિયાના કર્યા છે. હવે ઇન્ડસઇન્ડ બેંક ઉપર જ મેક્વેરીનો પણ રિપોર્ટ આવ્યો છે. મેક્વેરી કહી રહ્યા છે આઉટ પરફોર્મ રેટિંગ, એટલે અહીંયા પોઝિટિવ છે. તેઓ કહી રહ્યા છે ટાર્ગેટ રૂપિયા 1210 રાખો. CEOને અનુમાનથી ઓછું એક્સટેન્શન મળ્યું છે એવો તેઓ પણ જાણ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે મધ્યમ સમયગાળા માટે અનિશ્ચિતતા ગણી શકાય, પરંતુ લોંગ ટર્મ માટે તેઓ પોઝિટિવ છે કે ચલો આ જે બી છે એ બહુ 1 થી 2 વર્ષમાં થોડું જોવા મળશે, પરંતુ ઓવરઓલ સ્ટોકને લઈને કંપનીના પરફોર્મન્સને લઈને તેઓ પોઝિટિવ છે. અહીંથી રેટિંગ આઉટ પરફોર્મ, ટાર્ગેટ રૂપિયા 1210. હવે બેંક ઓફ અમેરિકા શું કહી રહ્યા છે ઇન્ડસઇન્ડ બેંક ઉપર આવો જાણીએ તો તેઓ અંડર પરફોર્મ રેટિંગ, એટલે આ પણ અહીંયા નેગેટિવ છે અને એથી તેઓ લક્ષ્યાંક રૂપિયા 850 આપી રહ્યા છે. સિટીની જેમ 12 થી 18 મહિના સુધી CEO પર સ્પષ્ટતા નથી અને એમનું કહેવું છે કે મેનેજમેન્ટ અને ભવિષ્ય પર સીધી અસર અહીંયાથી આવશે, એ સ્વાભાવિક છે અને અહીંયા પણ તેઓ નેગેટિવ છે, અંડર પરફોર્મ રેટિંગ આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે જેફરીસ તરફથી ઇન્ડસઇન્ડ બેંક ઉપર રિપોર્ટ આપવામાં આવ્યો છે, જેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને એમનું જે ટાર્ગેટ છે રૂપિયા 1080 આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે 3ના બદલે માત્ર 1 વર્ષ CEOને એક્સટેન્શન મળ્યું છે, પરંતુ કંપનીના વેલ્યુએશન આકર્ષિત છે. ચલો આ શોર્ટ ટર્મ છે સમજ્યા, પરંતુ તમે કંપનીના વેલ્યુએશન ના ભૂલો કે જે કરેક્શનમાં જે સ્ટોક આવી ગયો છે એને તમારે એક વેલ્યુ ઓપોર્ચ્યુનિટી એટલે કે વેલ્યુ બાઇંગ જોવું જોઈએ એવું જેફરીસ કહી રહ્યા છે અને એ જ કારણથી તેઓ ટાર્ગેટ રૂપિયા 1080 નો આપી રહ્યા છે. એટલે હોલ આપણે જોયા તો ટોટલ 5 રિપોર્ટ છે કે જેમાંથી આપણને 3 પોઝિટિવ છે અને 2 નેગેટિવ છે, એટલે સ્વાભાવિક છે કે ઇન્ડસઇન્ડ બેંક ખાસ કરીને રડાય પર હશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો લુપિન ઉપર આપણને 2 રિપોર્ટ આવ્યા છે. સિટી શું કહી રહ્યા છે સૌથી પહેલાં એ જાણીએ. ખરીદવાની સલાહ કહી રહ્યા છે, ટાર્ગેટ રૂપિયા 2260 નો કહી રહ્યા છે. એમનું કહેવું છે કે જે જેનેરિક દવા જે રીવા રોક્ઝાબન અમેરિકામાં લોન્ચ કરી છે એમણે કે અને સાથે સાથે એમનું કહેવું છે કે હજુ પેરેન્ટ પર કેસ ચાલી રહ્યો છે, સનફાર્મા પણ દવા લોન્ચ કરી શકે છે, એટલે કે ઓવરઓલ અહીંયાથી કોમેન્ટરી મિક્સ છે અને તેઓ પરંતુ ઓવરઓલ હજુ પણ સલાહ તો ખરીદવાની જ આપી રહ્યા છે અને ટાર્ગેટ રૂપિયા તેઓ 2260 આપી રહ્યા છે. હવે આવો નોમુરા શું કહી રહ્યા છે લુપિન ઉપર એ જોઈ લઈએ તો તેઓ પણ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક રૂપિયા 2350 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે અનુમાનથી પહેલા નવી દવાના લોન્ચથી લાભ મળશે અને સામે કે US FDA તરફથી મંજૂરી મળી ચૂકી છે, એટલે કે ઓવરઓલ અહીંયા કોમેન્ટરી પોઝિટિવ છે. એ જ કારણથી તેઓ ખરીદી કરવાની અને સલાહ અને ટાર્ગેટ રૂપિયા 2350 નું કહી રહ્યા છે. અને લાસ્ટ સ્ટોક આજે વાત કરવા માંગીશ તે છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે જેની ઉપર રિપોર્ટ આવ્યો છે. અહીંયાથી આપણને જેફરીસ તરફથી કહી રહ્યા છે કે ખરીદી કરો, ટાર્ગેટ રૂપિયા 325 નો રાખો. એમનું કહેવું છે કે BL ને હજુ રૂપિયા 11,300 કરોડના ઓર્ડરની જરૂર છે. સરકારનો ડિફેન્સ પર ખર્ચ 87% યર ઓન યર વધ્યો છે, એટલે સ્વાભાવિક છે કે કંપની જે સરકાર છે એ ડિફેન્સ કેપેક્સ સતત વધારી રહ્યું છે કે જેનો આવનારો લાભ ઓવરઓલ આપણને ભારત ઇલેક્ટ્રોનિક્સ ઉપર મળી શકે, કારણ કે ઓવરઓલ PSU કંપની છે અને સ્વાભાવિક છે કે એમની જે પાઇપલાઇન પણ ઘણી મજબૂત છે અને હજી આવનારા સમયમાં પણ તેઓ ઓર્ડર જોઈ રહ્યા છે અને કે ઓવરઓલ તેઓ ખરીદવાની સલાહ છે અને ટાર્ગેટ રૂપિયા 325 આપી રહ્યા છે. એટલે આપણે ઘણા બધા સ્ટોક આપણે જોયા કે ઇન્ડસઇન્ડ બેંક છે, રિલાયન્સ છે, ઇન્ફોસિસ છે, સેક્ટર વાઇઝ આપણે જોયું ઓટો ઉપર છે કે મેટલ છે, એટલે કે ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ આપણને આવે છે. એટલે સ્વાભાવિક છે કે આજના દિવસ આપણને મોટી હલચલ જોવા મળશે. યસ, ઓકે, તો આ બધા જ સંકેતો પર નજર રાખીશું. યોમી ખૂબ ખૂબ આભાર.